નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 વાણિજ્ય પત્રવ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ વિષયમાં આપણે સેક્રેટરીયલ પ્રેક્ટિસ વિભાગમાં 7મા પાઠનો અભ્યાસ કરતા હતા, શેર મૂડી અને શેરના પ્રકાર. જેમાં આજે આપણે નવા મુદ્દાથી શરૂઆત કરશું, બોનસ શેર. શરૂઆત કરીએ તો બોનસ શેર એટલે શું? સૌથી પહેલાં એમનો અર્થને જોઈએ. કંપની તેના એકત્ર થયેલા નફામાંથી કોઈ પણ અવેજ વગર તેના વર્તમાન શેરહોલ્ડરોને પ્રમાણસર વધારાના શેર આપે તેને બોનસ શેર કહે છે. ચાલો, બોનસ શેર એટલે શું? તો કંપની પોતાના નફામાંથી કોઈ પણ પ્રકારના અવેજ લીધા વગર, એટલે કે અવેજ વગર પોતાના વર્તમાન શેરહોલ્ડરોને એક સરખા વધારાના શેર આપે, બધાને પ્રમાણસર શેર આપે, તેને બોનસ શેર કહે છે. એટલે કે કંપની પોતાના નફામાંથી પોતાના વર્તમાન શેરહોલ્ડરોને કોઈ જ પણ પ્રકારના અવેજ વગર વધારાના શેર આપે એને બોનસ શેર કહે છે. એટલે કે બોનસ સ્વરૂપે આપે છે, કોઈ જ પ્રકારનો અવેજ લીધા વગર. કંપનીના નિયમન પત્રમાં સત્તા હોય તો જ બોનસ શેર બહાર પાડી શકે છે. સામાન્ય રીતે દરેક કંપની નિયમન પત્રમાં આવી જોગવાઈ કરે છે. આપણે જોયું કે કંપની એના એકત્ર નફામાંથી કોઈ પણ પ્રકારના અવેજ વગર વર્તમાન શેરહોલ્ડરોને જે વધારાના શેર આપે છે એને બોનસ શેર કહે છે. કંપનીને નિયમન પત્રમાં સત્તા હોય, એટલે કે નિયમન પત્રમાં જોગવાઈ કરી હોય તો જ બોનસ શેર આપી શકે. પરંતુ વર્તમાન સમયમાં સામાન્ય રીતે દરેક કંપની પોતાના નિયમન પત્રમાં આવી બોનસ શેરને લગતી જોગવાઈઓ કરે છે. હવે ત્યાર પછી સંજોગો. કેવા સંજોગોમાં બોનસ શેર બહાર પાડે છે? એમની શરૂઆત કરીએ તો નહીં મંગાવાયેલ રકમ, એટલે અંશતઃ ભરપાઈ થયેલ શેર પર, એટલે કે શેરની થોડીક રકમ ભરપાઈ થયેલી છે અને થોડીક રકમ ભરપાઈ થયેલ નથી, એટલે અંશતઃ ભરપાઈ થયેલા શેર પર નહીં મંગાવાયેલ રકમ ભરપાઈ કરવા માટે નફા પૈકી બોનસ શેર આપી શકાય છે. કેવા સંજોગોમાં આપી શકાય? તો અંશતઃ ભરપાઈ થયેલા શેર પર જે રકમ મંગાવાયેલ નથી એને ભરપાઈ કરવા માટે નફા પૈકી બોનસ શેર આપી શકાય, એટલે નહીં મંગાવાયેલ રકમ પર બોનસ શેર આપી શકાય. બીજું, અનામત ભંડોળ. કંપની પાસે મોટા પ્રમાણમાં અનામત ભંડોળ કે નફા નુકસાન ખાતાની જમા હોય અને શેરહોલ્ડરોને લાભ આપવા માટે બોનસ શેર આપી શકાય. આપણે વાત કરીએ છીએ બોનસ શેર માટેના સંજોગો. પહેલાં આપણે જોયું કે નહીં મંગાવાયેલ રકમ. નહીં મંગાવાયેલ રકમ ભરપાઈ કરવા માટે નફા પૈકી બોનસ શેર આપી શકાય. બીજું, અનામત ભંડોળ, કે કંપની પાસે મોટા પ્રમાણમાં અનામત ભંડોળ કે નફા નુકસાન ખાતાની જમા બાકી હોય, એટલે મોટા પ્રમાણમાં અનામત ભંડોળ હોય અને કંપની પોતાના શેરહોલ્ડરોને લાભ આપવા ઈચ્છતી હોય તો આ મોટા પ્રમાણના અનામત ભંડોળ કે નફા નુકસાન ખાતાની જમા બાકીમાંથી શેરહોલ્ડરોને લાભ આપવા માટે બોનસ શેર આપી શકાય છે. બોનસ શેર શામાંથી આપી શકાય? તો 3 બાબતો છે. પહેલી બાબત, નફાની ફાળવણી દ્વારા ઊભા કરવામાં આવેલ કોઈ પણ અનામતમાંથી કે નફા નુકસાન ખાતાની જમા બાકીમાંથી. આપણે હમણાં જોયું કે અનામત ભંડોળમાંથી કે નફા નુકસાન ખાતાની જમા બાકીમાંથી બોનસ શેર આપી શકાય, રાઈટ. બીજું, શેર પ્રીમિયમ ખાતાની જમા બાકીમાંથી માત્ર પૂર્ણ ભરપાઈ થયેલા શેર પર જ બોનસ શેર આપી શકાય. પછી ઘણી બધી વખત શેર પ્રીમિયમથી બહાર પાડવામાં આવે તો આ પ્રીમિયમની રકમ છે એ શેર પ્રીમિયમ ખાતામાં જમા કરવામાં આવે. તો શેર પ્રીમિયમ ખાતાની જમા બાકીમાંથી માત્ર જે શેર પૂર્ણ ભરપાઈ થયેલા છે એવા શેર પર જ બોનસ આપી શકાય. અને ત્રીજું, ડિબેન્ચર પરત કર્યા પછી ડિબેન્ચર પરત નિધિની બાકી વધતી રકમ સામાન્ય અનામત ખાતે લઈ જવા જે રકમ આવે તેમાંથી
ચાલો આપણે પહેલાં જોયું કે અનામત ને નફા નુકસાન ખાતાની જમા બાકીમાંથી, બીજું જોયું કે શેર પ્રીમિયમની ખાતાની જમા બાકીમાંથી, અને ત્રીજું કે ડિબેન્ચર પરત કર્યા પછી ડિબેન્ચર પરત નિધિમાં બાકી વધતી રકમ સામાન્ય અનામત ખાતે લઈ જવામાં આવે, અને આ સામાન્ય અનામત ખાતે લઈ જવામાં જે રકમ આવે એ રકમમાંથી બોનસ શેર આપી શકાય. રાઈટ. ત્યારબાદ બોનસ શેર બહાર પાડવાની વિધિ. હવે ત્યારબાદ હકના શેર. હકના શેર તો કંપની ધારાની જોગવાઈ અનુસાર જો કોઈ કંપની અસ્તિત્વમાં હોય અને નવા ઇક્વિટી શેર બહાર પાડે ત્યારે પોતાના વર્તમાન ઇક્વિટી શેર હોલ્ડરોને નવા શેર ખરીદવાનો પ્રથમ પ્રસ્તાવ કરે છે, જેને હકના શેર કહે છે. ચાલો આપણે સૌથી પહેલાં સમજી લઈએ તો હકના શેર એટલે શું. તો કંપની ધારાની જોગવાઈ પ્રમાણે જો કોઈ કંપની અસ્તિત્વમાં હોય, એટલે કે એ કંપની રનિંગ હોય, ચાલુ હોય, અને વધારાની મૂડી એકઠી કરવા માટે નવા ઇક્વિટી શેર બહાર પાડે, તો આ નવા ઇક્વિટી શેર પોતાના વર્તમાન ઇક્વિટી શેર હોલ્ડરોને ખરીદવાનો પ્રસ્તાવ કરે છે. એટલે કે નવા ઇક્વિટી શેર ખરીદવાનો વર્તમાન શેર હોલ્ડરોને પ્રથમ હક પ્રાપ્ત થાય છે, જેને હકના શેર કહેવાય. બરાબર. કે અસ્તિત્વ ધરાવતી કંપની નવા ઇક્વિટી શેર બહાર પાડે ત્યારે પોતાના વર્તમાન ઇક્વિટી શેર હોલ્ડરોને નવા શેર પ્રથમ ખરીદવાની ઓફર કરે છે, પ્રથમ ખરીદવાનો પ્રસ્તાવ કરે છે, જેને હકના શેર કહેવાય. હકના શેર સંબંધી જોગવાઈઓની વાત કરીએ તો સમય મર્યાદા, એટલે કે કંપનીની નોંધણીની તારીખથી 2 વર્ષ સુધી અથવા શેર વહેંચણી કર્યાના 1 વર્ષ સુધી આ બે પૈકી જે તારીખ વહેલી આવતી હોય તે તારીખ પહેલાં કંપની મૂડીમાં વધારો કરી શકતી નથી. ચાલો હવે હકના શેર સંબંધી જોગવાઈઓમાં કંપનીની નોંધણી તારીખથી 2 વર્ષ, નોંધણીની તારીખથી 2 વર્ષ અને શેર વહેંચણી કર્યાના 1 વર્ષ સુધી આ બેમાંથી જે તારીખ વહેલી આવતી હોય તે તારીખ પહેલાં કંપની મૂડીમાં વધારો કરી શકતી નથી. અહીં આપણે બરાબર ધ્યાનમાં રાખશું કે નોંધણી તારીખથી 2 વર્ષ અને શેર વહેંચણી કર્યાના 1 વર્ષ સુધીમાં આ બેમાંથી જે તારીખ પહેલાં આવતી હોય તે તારીખ સુધી કંપની પોતાની મૂડીમાં વધારો કરી શકતી નથી. બીજું, શેર હોલ્ડરોને નોટિસ. હકના શેર મેળવવાનો અધિકાર ધરાવતા દરેક શેર હોલ્ડરોને તેના ભાગમાં કેટલા શેર આવે છે તે દર્શાવતી નોટિસ મોકલવી જોઈએ, અને ઓછામાં ઓછા 15 દિવસનો અને 30 દિવસથી વધુ સમય નહીં આપવો જોઈએ. ચાલો હવે કંપની હકના શેર આપવા માગતી હોય, એટલે કે નવા ઇક્વિટી શેર બહાર પાડવા માગતી હોય, તો હકના શેર મેળવવાનો અધિકાર, એટલે કે એમના વર્તમાન શેર હોલ્ડરોને તેના ભાગે કેટલા શેર આવે છે એ દર્શાવતી નોટિસ મોકલવી જોઈએ, અને આ નોટિસનો સમયગાળો ઓછામાં ઓછો 15 દિવસ અને વધુમાં વધુ 30 દિવસથી વધુ આપવો જોઈએ નહીં. અહીં આપણે 2 જોગવાઈઓની વાત કરી, સમય મર્યાદા અને બીજું શેર હોલ્ડરોને નોટિસ. પછી ત્રીજું, હકનો ત્યાગ. આપણે હમણાં જોયું કે હકના શેર મેળવવાનો અધિકાર ધરાવતા દરેક શેર હોલ્ડરોને નોટિસ મોકલવામાં આવે, અને હકનો ત્યાગ એટલે જે શેર હોલ્ડરોને હકના શેરની ઓફર કરવામાં આવી હોય તે અન્ય વ્યક્તિની તરફેણમાં પોતાના હકનો ત્યાગ કરી શકે છે. જો વર્તમાન શેર હોલ્ડરોને હકના શેર ખરીદવાની ઓફર કરવામાં આવે પણ વર્તમાન શેર હોલ્ડર એ શેર ખરીદવા ન માગતો હોય તો શેર હોલ્ડર જ પોતાના હકને અન્ય વ્યક્તિની તરફેણમાં ત્યાગ કરી શકે છે, એટલે કે બીજા વ્યક્તિને પોતાનો હક આપી શકે છે. ત્યારબાદ હકના શેરનો નિકાલ. શેરહોલ્ડર હકના શેરની ઓફરનો ઇનકાર કરતો પત્ર લખે અથવા નક્કી કરેલ સમયમાં પોતાનો નિર્ણય ન જણાવે તો સંચાલક મંડળ કંપનીના હિતને ધ્યાનમાં રાખી
હકના શેરનો નિકાલ કરી શકે છે. આપણે જોયું કે શેર હોલ્ડર પોતાના હકના શેરની ઓફર અન્ય વ્યક્તિની તરફેણમાં ત્યાગ કરી શકે છે. હવે શેર હોલ્ડર આવા શેરની ઓફરનો ઇનકાર કરતો પત્ર લખે, એટલે કે એ ખરીદવા ન માગતો હોય, અથવા તો નક્કી કરેલી સમય મર્યાદામાં શેર હોલ્ડર પોતાનો નિર્ણય ન જણાવે તો સંચાલક મંડળ છે એ કંપનીના હિતને ધ્યાનમાં રાખી અને હકના શેરનો નિકાલ કરે છે. એટલે કે શેર હોલ્ડર પોતે ખરીદતો નથી, અન્યની તરફેણમાં ત્યાગ કરતો નથી, અથવા તો ઓફરનો ઇનકાર કરે છે, તો કંપની આ હકના શેરનો નિકાલ કરી શકે છે. ત્યારબાદ અરજીની રકમ. હકના શેર જે હોલ્ડરોને મળવા પાત્ર હોય તે માટે આપેલ ફોર્મમાં અરજી સાથે રકમ ભરવાની હોય છે. જેવી રીતે શેર બહાર પાડતી વખતે શેર હોલ્ડરોને ફોર્મ અને અરજી સાથે રકમ ભરવાની હોય છે પ્રથમ વખત, એવું જ બાબત હકના શેર વખતે થાય કે જે શેર હોલ્ડરોને હકના શેર મળવા પાત્ર હોય તે હકના શેર માટે આપેલ ફોર્મ અરજી સાથે જરૂરી રકમ ભરવાની હોય છે. હકના શેર અંગે કંપની સેક્રેટરીની ફરજો. આપણે જે જોગવાઈઓ જોઈ એને અનુસંધાનમાં સેક્રેટરીની ફરજો રહેશે. હકના શેર અંગે સેક્રેટરી બે પ્રકારની ફરજો અદા કરવાની છે. બે એટલે એક વર્તમાન શેર હોલ્ડરો પ્રત્યેની ફરજ અને બીજી જાહેર જનતા પ્રત્યેની ફરજ. સૌથી પહેલાં આપણે વર્તમાન શેર હોલ્ડરો પ્રત્યેની ફરજ કઈ છે એમની વાત કરીએ તો સૌ પ્રથમ સેક્રેટરીએ સમય મર્યાદાના સંદર્ભમાં હકના શેર આપવાની વ્યવસ્થા કાયદેસરની છે કે કેમ તે નક્કી કરવું જોઈએ. આપણે થોડા સમય પહેલાં જોયું કે નોંધણીના 2 વર્ષ અને શેર બહાર પાડ્યાના 1 વર્ષ સુધી કંપની પોતાની મૂડીમાં વધારો કરી શકે નહીં. એટલે સેક્રેટરીએ સૌ પ્રથમ આ સમય મર્યાદાના સંદર્ભમાં હકના શેર આપી શકાય કે નહીં તે નક્કી કરવાની ફરજ. બીજું, હકના શેર સંબંધી સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર કરાવવો જોઈએ. જો કંપની હકના શેર બહાર પાડવાની કાયદેસરની યોગ્યતા ધરાવતી હોય તો સંચાલક મંડળની સભામાં તે અંગે ઠરાવ પસાર કરાવવાની ફરજ. શેરહોલ્ડરોને આ અંગે નોટિસ મોકલવી અને હકના શેર ખરીદવાની અરજી કરવા, જરૂરી રકમ ભરવા ઓછામાં ઓછો 15 દિવસનો સમય આપવો જોઈએ. જે શેરહોલ્ડરો હકના શેર ખરીદવા માટે લાયકાત ધરાવે છે એવા શેરહોલ્ડરોને નોટિસ મોકલવાની ફરજ. ઉપરાંત હકના શેર ખરીદવાની અરજી કરવા અને જરૂરી રકમ ભરવા માટે ઓછામાં ઓછા 15 દિવસનો સમય આપવો જોઈએ. હકના શેર મળવા પાત્ર શેરહોલ્ડરો નક્કી કરવા માટે શેરની ફેરબદલી પત્રક અને સભ્યપત્રક બંધ કરવાની તારીખ નક્કી કરવી જોઈએ. હકના શેર કયા શેરહોલ્ડરોને મળવા પાત્ર છે એ નક્કી કરવા માટે થોડા સમય માટે શેરની લેવેચ બંધ કરવામાં આવશે. એટલે કે શેર ફેરબદલી પત્રક અને સભ્યપત્રક બંધ રાખવામાં આવશે. તો કંપની સેક્રેટરી આ ફેરબદલી પત્રક અને સભ્યપત્રક બંધ કરવાની તારીખ નક્કી કરવાની ફરજ રહેશે. અહીં આપણે વર્તમાન શેરહોલ્ડરો પ્રત્યેની ફરજ કઈ છે એમની વાત કરીએ. હવે ત્યાર પછી જાહેર જનતા પ્રત્યેની ફરજ. જો હકના શેર માટે જે શેરહોલ્ડરો અરજી ન કરી હોય કે સંમતિ દર્શાવેલ ન હોય તેવા બાકીના શેર માટે જાહેર જનતાને શેર ખરીદવા આમંત્રણ આપી શકાય છે અને તેના માટે વિજ્ઞાપન પત્ર બહાર પાડવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે હકના શેર પ્રાપ્ત કરવાનો સૌથી પહેલો હક વર્તમાન શેરહોલ્ડરોને મળે છે અને આ શેરહોલ્ડર જો પોતે ખરીદવા ઈચ્છતો ન હોય તો એ પોતાના હકને અન્ય વ્યક્તિની તરફેણમાં જતો કરી શકે છે. એટલે જે શેરહોલ્ડરોએ અરજી ન કરી હોય અથવા તો સંમતિ દર્શાવેલ ન હોય તો જે હકના શેર બાકી છે એ હકના શેર જાહેર જનતાને ખરીદવા માટે આમંત્રણ આપી શકાય છે અને એમના માટે
વિજ્ઞાપન પત્ર બહાર પાડવામાં આવે છે. આ અંગેની વિધિ શેર બહાર પાડવાની વિધિ જેવી જ છે જે આપણે શરૂઆતના પાઠમાં જોયું હતું કે વિજ્ઞાપન પત્ર બહાર પાડે, શેર અરજીઓ મંગાવે, શેર અરજીઓનું વર્ગીકરણ કરવામાં આવે. આ જે વિધિ છે એ વિધિ અનુસાર જ વિધિ કરવામાં આવશે, જેમાં શેર મંજૂરી માટે કંપનીની સભા બોલાવવી, મંજૂરી પત્રો મોકલવા, સભ્યપત્રકમાં નોંધ કરવી અને શેર વહેંચણી પત્રક તૈયાર કરવું વગેરે બાબતો જે શેર બહાર પાડવા અંગેની વિધિ છે એ જ વિધિ અહીં હકના શેર માટે પણ કરવામાં આવશે. પણ એ કેવા સંજોગોમાં કે હક ધરાવતા શેર હોલ્ડરોએ અરજી ન કરી હોય કે સંમતિ ન દર્શાવેલી હોય અને બાકીના હજી શેર વધેલ હોય તો જાહેર જનતાને ખરીદવા માટે આમંત્રણ આપશે. તો અહીં આપણે હકના શેર સંબંધી કંપની સેક્રેટરીની બંને ફરજો, વર્તમાન શેર હોલ્ડરો પ્રત્યેની ફરજ અને જાહેર જનતા પ્રત્યેની ફરજ જોઈ.